હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે જોતા હતા ફિલોસોફી એન્ડ એથિક્સ ઓફ રવિન્દ્રનાથ ટાગોર. બરાબર છે, એમનું ઇન્ટ્રોડક્શન જોયેલું. ઓકે. અને એ કેવી રીતે લંડન ગયા અને પછી ત્યાંથી પાછા આવી ગયા, બ્રિટિશ ગવર્મેન્ટ સાથે કામ કર્યું. બરાબર છે. અને પછી એમણે જોબ છોડી દીધી. કેમ કે જે વસ્તુ જે છે મતલબ જે બ્રિટિશ ગવર્મેન્ટ જે ઇન્ડિયન લોકોની સાથે જે ખરાબ વ્યવહાર કરતી હતી, બરાબર છે, એ બધી પોલિસી એમને ગમતી નહીં હતી, પ્રોટેસ્ટ કરતા હતા. એટલા માટે એમણે જોબ છોડી દીધી. બરાબર છે. અને પછી પાછળથી એ જે ગાંધીજીએ જે આઝાદી માટેની ચળવળ ચલાવેલી અહિંસાની, બરાબર છે, એની સાથે એ જોડાઈ ગયા. ઓકે. અને એઝ અ રાઇટર એ બહુ ફેમસ હતા, તમને બધાને ખબર જ છે. ઓકે. તો એમના જે એથિક્સ છે એમાં આપણે પહેલો પોઈન્ટ જોઈ લો, પેટ્રોટિઝમ. હવે આપણે આગળ જોવાના છે નેક્સ્ટ એડ્યુકેશન. બરાબર છે. તો ટાગોર અટેચ ગ્રેટ ઇમ્પોર્ટન્સ ટુ એજ્યુકેશન એઝ ધ બેઝિસ ઓફ ગ્રુથ ટુ એક્વાયર ધ કમ્પ્લીટ નોલેજ ઓફ લાઈફ એન્ડ ઇટ્સ વેરિયસ ડાયમેન્શન. જે ટાગોર હતા, બરાબર છે, એ એજ્યુકેશનને બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા. જો તમે જોઉં ને તો જેટલા બી ફિલોસોફર હતા, બરાબર છે, કે પછી જેટલા બી આપણે ત્યાં એવા કહેવાય મહાન સાધુ સંતો, બરાબર છે, એ લોકો બધા જ જે એડ્યુકેશન છે એને બહુ જ ઇમ્પોર્ટન્સ આપતા હતા. બરાબર છે. કે એડ્યુકેશન એટલે કે જે જગ્યાએથી આપણને બધી સારી સારી વસ્તુઓ શીખવા મળતી હોય એવી જગ્યા છે. બરાબર. જ્યાં ખાલી એક વસ્તુ નહીં પણ બહુ બધી વસ્તુ શીખવાડવામાં આવે આપણને. બરાબર છે. ને ખાસ કરીને આપણા દેશમાં તો એજ્યુકેશનની સાથે આપણા દેશની હિસ્ટ્રી છે, પછી આપણું ટ્રેડિશન છે, આપણું કલ્ચર છે, બધી જ વસ્તુ અહીંયા શીખવવામાં આવે છે. બરાબર. તો એમણે એ એડ્યુકેશન જે છે એને બહુ ઇમ્પોર્ટન્ટ આપતા હતા. બરાબર છે. અને એમણે જે એક્સપેરિમેન્ટલ સ્કૂલ ચાલુ કરેલી, બરાબર છે, જેની અંદર ઉપનિષદનું જ્ઞાન અપાતું હતું. બરાબર છે. ત્યાં પણ અલગ જ પ્રકારનું એજ્યુકેશન બધું પ્રોવાઈડ કરવામાં આવતું હતું. કેમ કે એવું માનતા હતા કે જે એજ્યુકેશન છે એ એજ્યુકેશનથી જ આપણે બધી વસ્તુ જે છે એ એક્વાયર કરી શકીએ છીએ. બરાબર. નોલેજ જે છે એ એક્વાયર કરી શકીએ છીએ. લાઈફના જે અલગ અલગ ડાયમેન્શન્સ છે એને આપણે ઓળખી શકીએ છીએ. ઇલિટરસી restrain growth of a person. Tagore mentioned that the education of a child is the most important part of one's life. It is through education that an individual can learn about various like freedom, justice and fraternity. તો અહીંયા કેવું છે કે ઇલિટરસી જે છે એ માણસના, એક પર્સન છે એના ગ્રોથને અહીંયા રિસ્ટ્રેન કરે છે, એટલે રોકે છે. બરાબર છે. તો ટાગર એવું કહે છે કે એજ્યુકેશનથી અહીંયા કેવું છે કે બધી જ વસ્તુ જે છે એ મેળવી શકે છે, લાઈફના બધા જે પાસાઓ છે એને શીખી શકે છે. તો એક ચિલ્ડ્રનના, એક પર્સનના લાઈફમાં કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ હોય એ નાનપણથી જો એજ્યુકેશન લે, બરાબર છે, તો એ એની લાઈફનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બરાબર છે. એજ્યુકેશન થ્રુ જ તો એ બધી વસ્તુ શીખે છે. બરાબર. કે ફ્રીડમ કોને કહેવાય, જસ્ટિસ કોને કહેવાય, બરાબર છે, ભાઈચારો કોને કહેવાય, સાર્વભૌમત્વ કોને કહેવાય. બરાબર છે. તો આ રીતે બધી વસ્તુ જે છે અહીંયા એ શીખે છે. બરાબર. પણ એજ્યુકેશન એક એવી ફિલ્ડ છે કે જ્યાં ખાલી આ બધી વસ્તુની પણ બધી જ વસ્તુ શીખવામાં આવે છે. સાયન્સ, ટેકનોલોજી, બરાબર છે, કલ્ચર, બધી જ વસ્તુ અહીંયા શીખવામાં આવે છે. તો હી વોન્ટેડ ટુ એસ્ટાબ્લિશ અ જસ્ટ સોશિયલ ઓર્ડર થ્રુ એજ્યુકેશન. તો રવિન્દ્રનાથ ટાગોર એવું માનતા હતા કે એજ્યુકેશન થ્રુ છે ને આપણે એક સોશિયલ ઓર્ડર જે છે, બરાબર છે, એક સારી લાઈફ એક મનુષ્ય કેવી રીતે જીવી શકે એના વિશેની બધી જ વસ્તુ એ અહીંયા શીખી શકે છે. ઓકે. A wrong and misguided education can never help in reconstruction of our character. બરાબર છે. તો અહીંયા કેવું છે કે એક રોંગ એજ્યુકેશન આપવામાં આવે કે અહીંયા મિસગાઈડ કરવામાં આવે તો એવું એજ્યુકેશન જે છે ને એ વ્યક્તિને કન્સ્ટ્રક્ટ થવામાં કે રિકન્સ્ટ્રક્ટ થવામાં કોઈ જ હેલ્પ કરી શકતું નથી. બરાબર છે. જો અહીંયા આ પિક્ચરની અંદર પણ આપેલું છે કે એજ્યુકેશન ઇઝ ધ કી ટુ સક્સેસ. બરાબર. એજ્યુકેશનથી તો આપણે બધું નોલેજ મેળવી શકીએ છીએ. બરાબર છે. ને એજ્યુકેશન કેવી વસ્તુ છે કે ખાલી સ્કૂલ કે કોલેજમાં નથી લેતા આપણે, એ લાઈફ ટાઈમ વસ્તુ છે. બરાબર છે.
એજ્યુકેશન એટલે શું? ટુ ગેટ નોલેજ, બરાબર છે. તો હવે માની લો કે તમે યુટ્યુબ પર કોઈ વિડીયો જોયો ને એનાથી તમને નોલેજ મળી ગયું, બરાબર, તો એ પણ એડ્યુકેશન કહેવાય, બરાબર છે. હવે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર કોઈ એવું પેજ છે કે એના પરથી તમને કંઈ ઇન્ફોર્મેશન જાણવા મળી, બરાબર, ગૂગલ પરથી કોઈ ઇન્ફોર્મેશન જાણવા મળી ને તમે સર્ચ કર્યું, બરાબર છે, ને તમને એ વસ્તુ વિશે જાણવા મળ્યું, ઓકે, તો એને બી નોલેજ કહેવાય, બરાબર. એટલે એડ્યુકેશન જે વસ્તુ છે ને એ લાઈફ ટાઈમ ચાલ્યા જ કરે છે. એના પછી આગળ છે કે ઓનલી ધ ટ્રુ એજ્યુકેશન ઇઝ ધ બેઝિસ ઓફ જસ્ટ કન્સ્ટ્રક્ટિવ વર્ક. તો અહીંયા કેવું છે કે એજ્યુકેશન જે છે ને એક કન્સ્ટ્રક્ટિવ વર્ક છે, એક પછી એક બધી વસ્તુ આપણે શીખવાની હોય છે, બરાબર, એક સાથે આપણે બધું નહીં શીખી શકીએ. તો એમ ઓફ એજ્યુકેશન શુડ બી individual development. He favored one air classes. He believed that a moving mind has a better capability to assimilate facts and to gather knowledge from the outside world. તો અહીંયા છે ને એજ્યુકેશન જે છે ને એ શું કીધું છે કે જ્યારે આપણે એજ્યુકેશનની ઉપર પૂરેપૂરો ફોકસ કરીએ છીએ ને તો એક ઇન્ડિવિજ્યુઅલનું ડેવલપમેન્ટ જે છે અહીંયા થાય છે, બરાબર છે. તો એ એવું બિલીવ કરતા હતા કે જ્યારે આપણે એજ્યુકેશન લઈએ છીએ ને, બરાબર છે, તો આપણા માઇન્ડમાં અલગ અલગ ક્રિએટિવિટી આવે છે, અલગ અલગ થોટ્સ આવે છે, આપણે છે ને બધી અલગ અલગ વસ્તુની અહીંયા રચના કરતા જઈએ છીએ, બરાબર છે. અને જ્યારે મૂવિંગ માઇન્ડ હોય તો અહીંયા આપણી જે કેપેબિલિટી છે કોઈ બી વસ્તુને ગેઇન કરવાની, બરાબર છે, નોલેજ ગેધર કરવાની એ કેપેબિલિટી અહીંયા બહુ વધી જાય છે, જે આપણે ક્યાંથી કરી શકીએ છીએ? એજ્યુકેશનથી, બરાબર છે. તો ખાલી આપણી આજુબાજુનું વર્લ્ડ એ આપણું ઇનર વર્લ્ડ કહેવાય, જે આઉટસાઇડ વર્લ્ડમાં ચાલતું હોય, બરાબર છે, એ નોલેજ પણ અહીંયા લેવું એટલું જ જરૂરી છે. તો એડ્યુકેશન કેન મોલ્ડ ધ ઇમોશન્સ, ઇન્ટેલેક્ટ, ફીલ્સ એન્ડ એટીટ્યૂડ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. તો અહીંયા જે એજ્યુકેશન છે ને, બરાબર છે, એ શાનો મોલ્ડ છે? ઇમોશન્સ, ઇન્ટેલેક્ટ, બરાબર છે, આપણા જે ઇમોશન્સ છે, ઇન્ટેલેક્ટ એટલે કે આપણી બુદ્ધિ જે છે, આપણા ફીલ્સ, બરાબર, આપણે કઈ વસ્તુ પ્રત્યે વધારે ફિલિંગ્સ ધરાવીએ છીએ, કઈ ફિલ્ડમાં વધારે ફિલિંગ્સ ધરાવીએ છીએ કે ઇન્ટરેસ્ટ ધરાવીએ છીએ, આપણો એટીટ્યૂડ છે, બરાબર, એ અહીંયા ઘડાય છે, બરાબર છે. તમે આ બધી વસ્તુ ડિફરન્શિએટ કરી શકો છો કે એક ની ભણેલો માણસ હોય ને એક ભણેલો માણસ હોય, એનો એટીટ્યૂડ બંનેનો કેવો હોય, બરાબર છે. તો હી બિલીવ ધેટ એન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન should not exist in isolation but should have a close contact with the socio-economic condition prevalent in the society. તો એવું માનતા હતા કે જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર છે, એ આઇસોલેશનમાં નહીં હોવું જોઈએ, બરાબર, એને બધાથી દૂર નહીં રાખવું જોઈએ, પણ એક સોશિયો ઇકોનોમિક જે કન્ડિશન છે, જે એટમોસ્ફિયર છે, એની અંદર જ એનું ઘડતર થવું જોઈએ, જેથી કરીને આપણને બધી જ ફિલ્ડનું નોલેજ મળી જાય, બરાબર. કેમ કે આપણે જે જગ્યાએ રહેતા હોય ને ત્યાં બધી જ વસ્તુનું યુઝ થતું હોય, ટેકનોલોજીથી લઈને સાયન્સ, બરાબર છે, આપણું કલ્ચર, બધી જ વસ્તુ, બરાબર છે, પૈસાથી લઈને એટલે ઇકોનોમિકમાં આવે, બરાબર છે, આપણો જે બિહેવિયર છે, વેલ્યુ છે, એથિક્સ, એ બધી જ વસ્તુ આપણે ત્યાંથી શીખીએ છીએ, ઓકે. એટલે કે આપણી સોસાયટી જે છે, આપણી આજુબાજુની જે દુનિયા છે, એની અંદર જ રહીને આપણને એજ્યુકેશન મળવું જોઈએ, બરાબર. એના પછી છે રિલિજિયન. તો રિલિજિયનની અંદર બધા ધર્મ એક છે, બરાબર છે, એવું એ માનતા હતા. તો ટાગોર એડવોકેટેડ ધ રિલિજન ઓફ હ્યુમેનિટી, બરાબર. રિલિજન એટલે એવું નહીં માનતા હતા કે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, બરાબર છે, એવી બધી વસ્તુ નહીં, પણ હ્યુમેનિટી એ જ એમનું રિલિજન છે, બરાબર છે. તો અહીંયા જે અલગ અલગ ધર્મ છે, બરાબર છે, એ એમના માટે રિલિજિયન હતા, પણ અહીંયા સૌથી મોટો ધર્મ કયો છે? હ્યુમેનિટીનો, બરાબર છે. અ પર્સન મસ્ટ લીવ બાય વન્સ ધર્મ, વન મસ્ટ રિસ્પોન્ડ ટુ ધ લવ કોલ ઓફ ગોડ વિથ લવ, બરાબર. બધાના પોતપોતાના ધર્મ છે, પણ બધા શાની અંદર બિલીવ કરે છે? ભગવાનની અંદર, બરાબર છે. બધાના જે ગોડ છે એ એક જ વસ્તુ કહેતા હોય છે, બરાબર, કે નેચર છે, બરાબર છે, એની સાથે રહીને જુઓ, એને સેવ કરો, બરાબર છે, જે હ્યુમેનિટી છે, ઓકે, એના પર ભાર મૂકવામાં આવે છે, બરાબર છે.
એના પછી છે કે લવ ફોર ગોડ ઇન્ક્લુડ્સ લવ ફોર હ્યુમેનિટી એન્ડ ઓલ ઓફ નેચર. બરાબર છે. તો અહીંયા જ્યારે આપણે ભગવાનની અંદર બિલીવ કરતા હોઈએ, ઓકે, તો અહીંયા જે હ્યુમેનિટી છે કે પછી જે નેચર છે, બરાબર છે, એની અંદર આપણે બિલીવ કરવું જોઈએ, કે એને સેવ કરવું જોઈએ, કે એની કેર કરવી જોઈએ. કે ટ્રુ રિલિજન ઇઝ લવ, હાર્મની, સિમ્પ્લિસિટી, while God waits for his temple to be built of love, man brings stones. તો અહીંયા ટ્રુ રિલિજન કયું છે? લવ, હાર્મની ને સિમ્પ્લિસિટી. બરાબર છે. while God waits for his temple to be built of love, man brings stones. બરાબર છે. ભગવાનના માટે ખરું મંદિર કયું છે? કે હ્યુમેનિટી. બરાબર છે. હ્યુમેનિટી માટે લવ, નેચર માટે લવ, હાર્મની, સિમ્પ્લિસિટી. બરાબર છે. મેન તો ખાલી પથ્થર લાવીને મૂકે છે. એના પછી છે કે હી ઓલ્સો રોટ અગેન્સ્ટ આઇડોલેટ્રી, સુપરસ્ટિશન એન્ડ રિલિજિયસ ફેન્ટેસિઝમ્સ. એટલે જે મૂર્તિ પૂજા છે એ, બરાબર છે, પછી જે અંધશ્રદ્ધાઓ જે છે એ, પછી જે રિલિજિયસ ફેન્ટસીસ છે, બરાબર છે, કે આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય, બધા ભૂવા લોકો ધૂવે ને બધી વસ્તુ, બરાબર. તો એમના અગેન્સ્ટમાં બી એ બધી વસ્તુ લખી છે એમણે. તો હી મસ્ટ ગો બિયોન્ડ ઓલ નેરો બાઉન્ડ્સ એન્ડ લુક ટોવર્ડ્સ ધ ડે વેન બુદ્ધા, ક્રિસ્ટ એન્ડ મોહમ્મદ વિલ બીકમ વન. બરાબર છે. તો એમણે આ જે બધી નેરો માઇન્ડેડ જે વસ્તુ માણસોએ ઉપજાવી કરેલી છે ને, બરાબર, આ બધું ભગવાને નથી કીધું, કે એમના જે મેસેન્જર હતા એમણે નથી કીધું. બરાબર છે. જે બુદ્ધ ભગવાન હતા, ઈસુ ખ્રિસ્ત હતા, બરાબર છે, જે મોહમ્મદ હતા, એ ભગવાનના મેસેન્જર તરીકે અહીંયા નીચે આવેલા. બરાબર છે. તો એમણે તો એવું બધું નથી કીધું કે આ વસ્તુ આમ થાય, આ વસ્તુ આમ થાય, મૂર્તિ બનાવીને પૂજા કરો. બરાબર છે. ખરી પૂજા તો શામાં છે? હ્યુમેનિટીની અંદર. બરાબર. નેચર જે છે એને સેવ કરવામાં, એને કેર કરવામાં, બરાબર છે, એનો વધારો કરવામાં. તો આ જે બધી નેરોનેસ જે છે એ આપણે માણસોએ બનાવેલી છે. બરાબર. તો એની અંદર બંધાઈને રહેવું એના કરતાં આ જે બધી વસ્તુ છે એને આપણે શું કરવી જોઈએ? આગળ રાખવી જોઈએ, કે ભાઈ નેચરને સેવ કરો, હ્યુમેનિટીને સેવ કરો. બરાબર છે. એ બધી વસ્તુની અંદર એ બિલીવ કરતા હતા. હવે આપણે નેક્સ્ટ જોઈએ સોશિયલ ફિલોસોફી. સોશિયલ ફિલોસોફીની અંદર શું છે? ધ હ્યુમન મસ્ટ એન્ગેજ બોથ એક્સટર્નલી ઇન કોપિંગ વિથ ધ નેચર એન્ડ ઇન્ટરનલી ઇન ડેવલપિંગ સ્પિરિચ્યુઆલિટી. બરાબર છે. તો અહીંયા સોશિયલ ફિલોસોફીની અંદર શું છે? એમણે એવું કીધું છે કે જે હ્યુમન છે, બરાબર, જે હ્યુમન બિંગ છે, એમણે એક્સટર્નલ અને જે ઇન્ટરનલ છે, બરાબર છે, એક્સટર્નલ ઇન કોપિંગ વિથ નેચર, જે આપણું નેચર છે એની સાથે આપણે કોપઅપ કરવાનું છે. બરાબર છે. એની સાથે આપણે એડજસ્ટમેન્ટ કરવાનું છે. અને ઇન્ટરનલ એટલે કે ડેવલપિંગ સ્પિરિચ્યુઅલી પણ અહીંયા ડેવલપ થવાનું છે. બંને રીતે અહીંયા એન્ગેજ થવાનું છે. બરાબર છે. ટાગોર ડીડ fight against the evils of his society such as poverty, superstition, untouchability and oppression of women. તો જે ટાગોર હતા, બરાબર છે, એમણે બહુ બધા જે સોશિયલ ઇવિલ્સ જે એ જમાનામાં હ્યુમન્સ દ્વારા બનાવી દેવામાં આવેલા હતા, બરાબર છે, એમની સામે લડવામાં પણ એમણે કોઈ કસર બાકી નથી રાખી. બરાબર છે. એમણે કોના અગેન્સ્ટમાં લડાઈ ચલાવેલી? તો પોવર્ટી, બરાબર છે, સુપરસ્ટિશન્સ, અનટચેબિલિટી અને ઓપરેશન ઓફ વુમન. બરાબર છે. તો એ બધી જે વસ્તુ છે એવા સોશિયલ કામની અંદર, જે સોશિયલ વસ્તુ છે એની અંદર બી કામ કરતા હતા. તો હી ડીડ નોટ ફાઇન્ડ ધ વેઝ ટુ બી ધ સોર્સ ઓફ ઓલ ઇવિલ. હી વેલકમ વેસ્ટર્ન સાયન્સ એન્ડ વેસ્ટર્ન બિલીફ ઇન ઇન્ડિવિજ્યુઅલ વર્થ, ફ્રીડમ એન્ડ ડેમોક્રેસી. તો અહીંયા જે ટાગોર હતા, તો એમણે જેટલા પણ ઇવિલ્સ છે, બરાબર છે, એ ઇવિલને ફાઇન્ડ આઉટ કરીને એમણે ભગાવવાની ટ્રાય કરી. બરાબર છે. અને એમણે હંમેશા જે વેસ્ટર્ન સાયન્સ, જે વેસ્ટર્ન બિલીફ્સ છે, બરાબર છે, જે શું જે લોકો સામા બિલીવ કરે છે, ફ્રીડમની અંદર, ડેમોક્રેસીની અંદર, એને હંમેશા વેલકમ કર્યું છે. બરાબર છે. હી બિલીવ ધેટ નેશનલિઝમ ડેટ્રોઇટેટેડ ફ્રોમ પેટ્રોઇટિઝમ ટુ ચોવિનિઝમ. ચાલો, તો એવું બિલીવ કરતા હતા કે નેશનલિઝમ એટલે શું? કે આપણે પેટ્રોઇટિઝમની અંદર બિલીવ કરીએ છીએ, બરાબર,
રાષ્ટ્ર ભાવના એ સોવિનિઝમ એટલે કે એક કેવું છે કે રાષ્ટ્રવાદ પ્રત્યેનું કે જે આપણે રાષ્ટ્રીય ભાવના છે બરાબર છે એના પર ટકી રહેવું, એના પ્રત્યેનું જે જુનૂન છે બરાબર છે, એના માટેનું હંમેશા જે માન આપણામાં જળવાઈ રહે એવી એક જનૂની આપણી અંદર ફિલિંગ હોવી જોઈએ. નેશનલિઝમ is individual selfishness raised to a higher level, just as a human must raise above self-centeredness to love for all, and the nations of the world too must grow to love other nations. તો અહીંયા જે નેશનલિઝમ છે બરાબર છે એ અહીંયા એક ઇન્ડિવિજ્યુઅલની અંદર બધાની અંદર એઝ અ સેલ્ફિશનેસ એવી હોવી જોઈએ કે ના મારા રાષ્ટ્ર પ્રત્યે હું આવી ભાવના રાખું છું બરાબર છે. જે પેટ્રોટિઝમ છે એકદમ હાઈ લેવલનું હોવું જોઈએ બરાબર છે. તો જે નેશન છે જેવી રીતે આપણે આપણી સેલ્ફ માટે આપણા ફેમિલી માટે જેવી રીતે આપણે પ્રેમ રાખીએ છીએ એવી રીતે આપણા રાષ્ટ્ર માટે પણ અહીંયા પ્રેમ રાખવો જોઈએ બરાબર છે. તો અહીંયા એમણે એવું કીધું છે કે નેશનલિઝમ એટલે શું કે ભાઈ રાષ્ટ્ર માટે એકદમ જુનૂન હોવું જોઈએ કે મારે એને સેવ કરવાનું છે બરાબર છે, આ મારો દેશ છે, મારે આ દેશ માટે કંઈ કરવું જોઈએ બરાબર છે. એ ટાઈપની ભાવનાની અંદર એ બિલીવ કરતા હતા.